હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ. બધાને સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં. અને તમે વિચારતા હશો કે આજે આ ક્યાંથી સવાર ચાલુ થઈ. આજે સવાર અમારી ચાલુ થઈ છે હોસ્પિટલથી. મીનુ મેડમને સારું નહોતું તો આજે દવાખાને લઈને આવ્યા હતા ને હમણાં ડૉક્ટરે કીધું કે કાંઈ બહુ તકલીફવાળું નથી, બાટલા ચડાવી દીધો એટલે રેડી થઈ જશે મેડમ. તો જો પડ્યા છે બિંદુ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા જો બાટલા ચડાવીને કમ્પ્લીટ થઈ ગયા છે. તાવ આવે છે ને ઠંડી લાગે છે ને કાલે રાતથી જ કહેતી હતી કે થોડીક ઠંડી લાગે છે ને એવું લાગે છે. હવે કીધું કાંઈ વાંધો નહીં, કીધું રાતે એમને પેઇન કિલર નથી આપ્યું, હું સવારે એવું હશે ને આપણે ડૉક્ટરને બતાવી આવશું. એટલે સવારે પછી ઉઠીને રેડી થયા પછી થોડુંક એને ચક્કર જેવું ને એવું આવતું હતું. તો પછી ડૉક્ટર પાસે લઈ આવ્યા. ડૉક્ટર પાસે લઈ આવ્યા ને કીધું હાલો, કીધું જોઈ લે જરાક, કીધું. એટલે સાહેબ કહે કે કાંઈ વાંધો નહીં, કે દાખલો કરી દો ને, કે 2 બાટલા ચડાવશો એટલે ઓકે થઈ જશે. ઘડીક વાર તો બિંદુની નસ જ નહોતી મળતી. કા બિંદુ? બધાય નર્સ આવી ગયા, બધાએ ટ્રાય કરી પણ નસ જ ન મળે બિંદુની. કેમે માંડ લગભગ 15 મિનિટ મૈથા ત્યારે મળી. તો જો ડૉક્ટર હમણાં આવ્યા હતા, ચેક કરી ગયા છે ને એમણે કીધું કે કાંઈ વાંધો નથી, 2 બાટલા ચડાવવાના છે, પતી જાય એટલે એ કે સાંજે તમે ઘરે વયા જાજો. અને બીજું તો કાંઈ નહીં. હવે મમ્મીને પપ્પાની આવે છે, મારે બ્લોગ અપલોડ થતો નથી, અહીંયા નેટવર્ક નથી આવતું. એટલે મમ્મીને પપ્પાને ફોન કર્યો, મેં કીધું જો તમે જમીન ફ્રી થઈ ગયા હોય તો તમે થોડી વાર આવો. તો એક તો બિંદુના ફોનમાં પાછી બેટરી નથી, એટલે મેં કીધું વ્લોગમાં ને એમાં મેં કીધું અપલોડ થવામાં કેવડાવશે. એટલે કીધું તમે આવો તો થોડીક વાર ઘરે આવું, અડધી કલાક સારું, તો ફોને ચાર્જ થઈ જાય ને વ્લોગ અપલોડ થઈ જાય વ્યવસ્થિત રીતે, તો વાંધો ન આવે. જો સૂતી છે, કયું નહીં સૂતી છે. ઓય નહીં ઉઠે. અને કીધું લીંબુ શરબત, ડૉક્ટર કે લીંબુ શરબત એ પીવડાવજો, વાંધો નહીં, કે થોડીક વાર એટલે કાંઈ વાંધો નહીં આવે. કીધું સારું. એટલે મલ્ટીવિટામિન્સ ને એવું બધું અત્યારે ગ્લુકોઝની બોટલમાં ચડાવી. અને હવે જોઈએ પછી શું થાય, 2 બાટલા જાય પછી લગભગ તો વાંધો નહીં આવે. એમણે કીધું જ છે કે થઈ જાય સારું. પછી કે થોડુંક જમવામાં એમાં ધ્યાન રાખજો. હલો, તો જો 7:30 વાગી ગયા છે અને અમે બિંદુનું ડિસ્ચાર્જ લઈને આવી ગયા છીએ ઘરે. મસ્ત એકદમ કમ્પ્લીટ કરી નાખી છે, રિપેર થઈ ગઈ ને રિપેર. ખાતા જાઓ એટલે જ કીએ છે ડૉક્ટરે. તંબુરો ઓવરફ્લો થઈ ગયો તો ફાકા મારે લે. હે મમ્મી? જય શ્રી કૃષ્ણ. હા લે, બધા પહેલી વાર જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ. પપ્પા જય શ્રી કૃષ્ણ. પપ્પાને આજે તો નીંદર નથી થઈ. બપોરે હું ઘરે આવ્યો અને પપ્પાની અહીંયા બેઠા હતા બિંદુ પાસે. કા એમાં આજે ઊંઘ ન થઈ. પપ્પા આવ્યા ને ઘરે આવ્યા ને તો ઝોલા ખાતા હતા પપ્પા. કે હવે હુઈશ તો રાતે નીંદર નહીં આવે. હા, એમાં એવું છે કે જરાક વાર એમ કે 5 મિનિટ હોય ને તો એમ થાય કે નીંદર થઈ ગઈ, પણ નીંદર ન કરો એટલે મને હવે બગાસા એટલા આવશે ને હવે નીંદર ચાલુ. આ જો પપ્પાની જો હે આમ સામે જોવો જોઈએ હરખું, ઝીણી જ છે. હાલો હવે દીવાબત્તી કરી લેશું અને પછી આ લોકો હવે રસોઈ બનાવશે. કા ખાવું છે ને? હવે તો ખાશે જ ને, ક્યાં જશે? ડોક્ટરે કીધું કે જેટલું ભાવે ને એટલું ખાજો. હા પણ થોડું ખાવાનું, જ્યારે ભાવ એવું નથી. હા, ખાવાનું બરાબર, ફ્રૂટ ખાઓ, દૂધ પીવો. હા એ રાખો. હા એવું કીધું ડોક્ટર. હું ગમે તેટલું ખાઉં, ખબર નહીં કેમ કાંઈ નહીં. હમણાં તો કેટલા દિવસે તો કેટલું બધું ખાતી હતી, હા, પણ તો આટલું ખાતી હતી, ચક્કર આવી ગયા ને હવે તો મને વિશ્વાસ જ ઉઠી ગયો. તેલ પીવા ગયું, ખાઈ જ લેવાનું, જે ખાવું હોય ખાય. હા કેવું થયું ખબર? અહીંયા બિંદુને એડમિટ કરી હતી ને તો પછી મમ્મીની લોકો જોવા આવ્યા ને તો ઘડીક વાર તો મમ્મીએ પછી તો એવો રાઉન્ડ બોલાવ્યો અહીંયા કે ખાતી જઈએ છાનું મુની. હવે દીના 4 વાર નહીં 6 વાર ખાઈ જાય કીએ. અને ઘડીક વાર તો બિંદુ હું કરતી હતી ખાલી. હે
તઈ હું બીજું તો કઈ થાય એમ હતું નહીં, બધા હાઈરે ચોઈટા હતા એટલે પછી માથી કઈ બોલાયું જ નહોતું. હા એટલે કેવલને જેટલું જોતું એટલે કેવલ તો ચાલુ ગાડીએ ચડી જ જાય. એમાં જ હોય તો દાંત શું કાઢો છો? દાંત કાઢો. હાર વાલો હવે દીવાબત્તી કાલે હાઉ. જો બિંદુને લઈને આવ્યા ને પછી અમારે થોડીક એક રીલ ને એવું ય બનાવવાનું હતું તો કીધું હાલો કીધું એ બનાવી લઈ તો એ બધા પાત્રો જો કપડાં બપડા બદલાવીને રેડી થઈને બેઠા છે. હવે મેડમથી બને એમ છે શૂટ થાય એવું છે એટલે જો આ મમ્મી હે ને પછી તો હજી તો હે વરસાદ નથી ને પપ્પા, વરસાદ ગયો ને તો બહુ બફારો થાય છે તો. અને મારે જવાનું છે, મારો એક ફ્રેન્ડ છે એની બર્થડે પાર્ટીમાં, તો હું બસ હવે કીધું આ કામ બામ પતાવીને પછી નીકળું કીધું. જાઓ જમવાનું જ ઘરે બનાવ. હમણાં તો કહે કે શું બનાવવું, બનાવ્યું તો કે હું જાઉં છું બહાર. હા. ફોન આવ્યો ને એટલે દોસ્તાર બધા જાય છે બર્થડે પાર્ટી હમ. જઈ આવે ને અરે ના તો પડે નહીં. ના ના કેવા દાંત કાઢે? દાંત કાઢે. કેવલ આવું નું કરે, દાંત કાઢે. એમને કાંઈ વાંધો નહીં. જાઓ જાઓ જી આવો. એ રેડી રેડી. તમે શું બનાવવાના? આપણે અમે તો હજી એવું કઈ નક્કી નથી શું બનાવીએ. નથી. તારે કા? ઘરે જમવું. એટલે અમે ગમે ઈ બનાવીએ. આ તો હું ખાલી પૂછું છું એમને લે તમારે સારું સારું ખાવું હોય ને તમારે અમને શું પૂછવું હોય? કદાચ અમે ખવડાવશું ને ક્યારે? કાલે મહેમાન આવે છે ને. હા કાલે મોંઘેરા મહેમાન આવે છે અમારે. હા કાલે અમારે એક ગેસ્ટ આવે છે, કાલે તમને બતાવશું, કાલે વ્લોગમાં અમે લેશું એટલે પરમ દિવસે તમે જોશો કોણ આવ્યું છે ઈ. હા ઓળખે જ ને બધે ઓળખે. ના અત્યારે હા, ક્યાં પણ વ્લોગમાં અત્યારે બીજા તો હો, નો હા ઓળખે. નો ઓળખે. હા પેલા હા એમ નો ઓળખે પણ જોયા હોય છે. મોંઘેરા મહેમાન એમ. ઘણા ટાઈમે આવે હા એટલે સારું ચાલો, મારે થાય મોડું, બિંદુ હું જાઉં. અમારે મોડું જ થતું. હા, હા. વેજ મોડું જોઈએ એમ કહેવાનું. ગયા છે જમીને પાકા ટેહા જેવા થઈને. કેવા ખારા થતા હતા, કેવા ખારા થતા હતા. બોલ બિચારા મારે ટેડીને એક ઢીકો મારી દીધો. કા કેમ? ઢીકો કાંઈ દાંત નથી કાઢવા. ઉપર મૂકું કયું એમને આ કોથળી ગરમ કરે છે ને બોલ ઉપર મૂકતા હતા ને 2 વાર પડી તો આને બિચારાને એક ઢીકો મારી દીધો. ઢીકો તો મેં હરખું મૂક્યું હતું. 3 વાર એમ નહીં, તોય હરખું પોતે કેવી રીતે મૂકતા હતા ખબર? પોતે હે ને આમ આખા આડા થઈને હુતા હતા, આડા થઈને હુતા હતા ને આમ હુતા હુતા ઉપર મૂકે એમ પડી રીએ કોઈ દી પડી ન જાય. આ રીયું જોજો અસલ રીએ અહીંયા મૂક્યું તું તમે સાહેબ, જો મેં માથે મૂક્યું. એને શેક નથી કરવાનો. એને શેક નથી કરવાનો સાહેબ. હમણાં જો કેવલ મારું કેટલું ધ્યાન રાખી સમજો. ફ્રૂટ ડીશ તૈયાર કરી દીધી 2 દિવસ હો. માંદી પડીને એટલે 2 દિવસ બધી સેવા કરશે. ડોક્ટરે કીધું છે ડોક્ટરે સેવા કરવાનું કીધું. ના કેવલ એમ તો કરે કાં કેવું કરવી પડે ને, કરવી પડે. એવું કેમ કરવી પડે? પત્ની નું કરવી પડે સેવા. એવું એમ ને. આ પછી એવું ન થાય કે આ પછી ખાવા ન દઈએ હે? તો ઈ બી કે એમ કહેવાય. અમે એવું ન કરીએ. થાય થોડીક વાર લાગશે, રેવા દ્યો. હે અમે એવું ન કરી કાંઈ ખાવા ન દઈએ એવું ન કરીએ. અમે અમારા ટાઈમે બનાવી જ નાખીએ. તો સારું કહેવાય. એટલે તમે ઈ બી કે કરતા હોય તો એ ભૂલી જાય છે. ના ના ડોક્ટરે કીધું એટલે કરવાની. એવું એમ ને, ડોક્ટરે કીધું એટલે એવું નહીં કે સ્વેચ્છાએ કરીએ એમ. તો સ્વેચ્છા એટલે ડોક્ટરે કીધું કે ખાવામાં ને એમાં ધ્યાન, સેવા ક્યારે કરવાની, કોઈ વ્યક્તિને તકલીફ હોય તો કરવાની હોય એમ. એવું એમ ને. અત્યારે તને હવે બધું અશક્તિ ને એવું આવી ગયું હતું તો કરવી પડે, એવું કાંઈ નથી. હાવ નથી થતી. ઉપર થઈ ગઈ, નીચે નથી જતી. હા તે ઉપર હજી બરાબર ગરમ થશે ને પછી નીચે ગરમ થશે. જો હજી કેવલ શીખે છે. મારે કદી મને તો આવું શેક કરવાનું ગમે ય નહીં, કેવું ગરમ લાગે ખબર? તે શેક કરવાનો હોય એનાથી તો સારું થાય. ગરમ ન લાગે, ગરમ હોય ને એનાથી જ સારું થાય. કેવું એટલે એવું ન હોય કે બધી વસ્તુ ગરમ હોય એટલે સારું થાય. તમે ગરમ હો એટલે તમે સારા નથી એવું નહીં, એવું ન કહેતા. કેવલ છે ને ઓલવેઝ 24 અવર્સ છે ને તપેલા જ હોય. જા જા કયો જોઈએ સાચું બોલો જોઈએ. શું આ સાચું જ ખારા કહું? નથી કોઈ એમ ખાતા. કહે, કોઈ એમ કહે વ્યુઅર બરાબર
કે ના કેવલ તપેલો પણ એ વ્યુઅર્સ ને એ થોડી ખબર હોય કે આખો દિવસ તો પછી અમને ખબર હોય ને બધી. હું આખો દી હોય ક્યાં હમણાં બસ હવે થોડોક ટાઈમ હે. એવું છે એમ ને, સરસ કેવાય. તો ખારું ઓછું પછી થવાય. તમે એમ કહીશો કે ખરા થાવ એમ. ના રે ના, એવું તો હું કોઈ દી ન કહું હો, ઈ વાત ખોટી. હે કેવલ, ઈ વાત ખોટી. ઈ તો હું કોઈ દિવસ ન કહું, ગમે તેવું થઈ જાય. હાલો ને હુઈ જાવ ને સવારે પાછું ઉઠવું હે. એવું છે. હુઈ જવું હે ને. હા તો હુઈ જ જાય ને હવે. ચાલો મિત્રો, ફેમિલી મેમ્બર્સ, બસ જો તો આજના વ્લોગમાં આટલું જ હતું. હવે મળશું પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. અને બિંદુને હવે એકદમ સારું થઈ ગયું છે અને કમ્પ્લીટ, મતલબ કોઈ અશક્તિ નહીં, કોઈ વસ્તુની નબળાઈ નથી. મળશું કાલના નવા તાજા માજા વ્લોગમાં.